જંક ફૂડ વધારે પડતું ખાવાની હેબિટ પડી ગઈ છે ને તમને પોતાને ખબર છે કે જંક ફૂડ આપણા બોડી માટે સારું નથી. હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફિટ્સ એન્ડ ચલો આજે હું અમુક ટિપ્સ આપું છું કે જંક ફૂડથી દૂર કેમ રહી શકાય અથવા તો બચી કેમ શકાય. આપણે છે ને જંક ફૂડ વધારે પડતું લેતા હોઈએ છીએ, એના હિસાબે વજન વધવાના ઇસ્યુ આવે, હાર્ટ ડિસીઝ આવે, ઇવન શુગર પણ વધતું હોય છે. એટલે બધાને ખબર છે કે જંક ફૂડ સારું નથી. જેમ કે બેકરીની વસ્તુ છે, કોલાસ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ઇવન પીઝા, બર્ગર કે જે રિફાઇન્ડ ફ્લોરથી વધારે પડતું બનતું હોય છે, જેમાં પામ ઓઇલ વધારે પડતું આવતું હોય છે, એ આપણા બોડી માટે સારું નથી. હા, ક્યારેક લીધું છે તો ઇટ્સ ઓકે, પણ જો એ જંક ફૂડની તમને હેબિટ પડતી જાય છે અને વધારે પડતું કન્ઝ્યુમ કરો છો તો ના લેવું જોઈએ. અને એના માટે એક નાની નાની ટિપ્સ આપું છું કે ક્યાંથી સ્ટાર્ટ કરવું. પહેલું તો તમે તમારું મીલ ઘરે બનાવતા શીખો. ઘણી વખત આપણે બિઝી શેડ્યુલ હોય છે, જનરલી સવારથી નીકળી ગયા હોય અને સાંજે ત્યાં ભૂખ લાગે બહાર નીકળીને તો આપણે જનરલી જંક ફૂડ કન્ઝ્યુમ કરતા હોય. એની જગ્યાએ તમે તમારું લંચ કે સ્નેક્સ કે ઘરેથી બનાવીને લઈને નીકળો તો બહારનું ફૂડ ઓટોમેટિક ઓછું થઈ જશે, જંક ઓટોમેટિક ઓછું ખવાશે. બીજું છે પ્રોટીન વધુ લેવાની ટેવ પાડો. પ્રોટીન છે ને બોડીને ફૂલ ફિલિંગ અપાવે અને જનરલી પચવામાં વાર લાગે, એટલે તમને વારે વારે ભૂખ નહીં લાગે. એટલે પ્રોટીન જો વધુ લેવામાં આવે ને, જેમ કે સ્પ્રાઉટ્સ છે, દાળ છે, કઠોળ છે, દાળિયા છે, ઇવન આ બધી જ વસ્તુ તમને વારે વારે ભૂખ નહીં લગાડે તો પણ તમને બજારનું ફૂડ કે જંક ફૂડ ખાવાની ઈચ્છા નહીં થાય. ત્રીજું છે ફ્યુલ યોર બોડી. તમારા બોડીને વધારે પડતું ભૂખ્યું રાખશો, તમે કેલરી ઓછી લેશો અથવા તો વધારે ભૂખ્યા રહેશો ને પછી એવું થશે કે વધારે જમવાની ઈચ્છા થશે અથવા તો બહારનું કે જંક ફૂડ જમાઈ જશે. એટલે થોડી થોડી વારે થોડું થોડું જમતા રહેવું જોઈએ. અથવા તો અમુક એવા સ્નેક્સ છે કે જે આપણી પાસે હોવા જોઈએ તો પણ જંક ફૂડ ઓછું ખવાશે. જેમ કે દાળિયાની ટેવ પાડો, ખજૂરની ટેવ પાડો, મખાનાની ટેવ પાડો, નટ્સ છે, સીડ્સ છે, આ બધી જ વસ્તુ, ફ્રૂટ્સ છે, તમારી સાથે હશે ને, તમે કેરી કરતા હશો ને તો જંક ફૂડ ઓટોમેટિક ઓછું થશે. ચોથું છે ઈટ મોર ફૂલ ફિલિંગ જે આપતા હોય છે ફૂડ, એને વધારે લેવામાં આવે. કે અમુક ફૂડ એવા હોય કે ધારો કે એમાં ફાઈબર વધુ છે, જેમ કે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એ તમને ફૂલ ફિલિંગ અપાવશે. હોલ ગ્રેઇન છે એ લેવામાં આવશે ને તો તમને વધારે ભૂખ નહીં લાગે, ઓવર ઇટિંગ નહીં થાય અને જંક ફૂડ બાજુ ઓછું જવાશે. બાકી પણ તમારે અમુક વસ્તુનું તો ધ્યાન રાખવાનું જ છે, જેમ કે તમારી ઊંઘ પ્રોપર હોવી જોઈએ. આ બધી જ વસ્તુ તમને એવું લાગતું હોય કે કનેક્ટેડ નથી, પણ દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય છે. જો વધારે પડતી સ્ટ્રેસ લેવાની ટેવ હશે ને તો પણ ઇમોશનલ ઇટિંગ થતું હોય છે અને એમાં પણ જંક ફૂડ વધારે લેવાતું હોય છે. એટલે સ્ટ્રેસ લેવાની હેબિટ ઓછી પાડવી. પાણીનો ઇન્ટેક વધારવો જોઈએ, કેમ કે જો પાણી વધારે પીવામાં આવે ને તો પણ ઘણી વખત જંક ફૂડ ઓછું લેવાતું હોય છે. એટલે પાણી વધારે પીવાય. ઘણી વખત બોડી ફોલ્સ સિગ્નલ આપતું હોય છે. એટલે તમારી ઘરની પેન્ટ્રી બોક્સ હોય છે કે જ્યાં તમે વધારે પડતા પેકેટ્સ રાખો છો એ ખાલી કરો. ઘરમાં જંક ફૂડ, પ્રોસેસ ફૂડ હશે જ નહીં તો લેવાની ઈચ્છા જ નહીં થાય. તો પણ તમને કંઈ પણ ક્વેશ્ચન, ક્વેરી છે ને, લીવ ધેમ બિલો.